રાજ્યના ખેડા જિલ્લાના કરણજડી ગામે બે જૂથ વચ્ચે મારામારી થઈ કે જ્યાં બનાવની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। સમગ્ર ગામમાં ચુસ્ત લોખંડી બસ્તોબંધ ગોઠવવામાં આવ્યો છે કે જ્યાં ઘટનાના પગલે પોલીસ તંત્રે સીસીટીવીની તપાસ શરૂ કરી છે। મળતી અહેવાલ પ્રમાણે એક યુવાનને ઓવરસ્પીડમાં વાહન ચલાવવાના મામલે તેને ઠપકો આપવામાં આવતો હતો, તો બીજી તરફ મામલો વધુ ન બિચકાય તે માટે વાતચીત થતા બાદ શાંતિ સ્થપાઈ હતી। જોકે ત્યારબાદ વાહન ચાલક અન્ય સાથીદારો સાથે ઘટના સ્થળ પર ઝઘડો કરવા પહોંચ્યો હતો। ત્યારબાદ બંને જ્ઞાતિ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને લોકો સામસામે આવી ગયા હતા। તેનું સ્વરૂપ પથ્થરમારા રૂપે સર્જાયું હતું। ઘટના બાદ ગામમાં એસપી, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત ખેડા જિલ્લા પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો। તો હાલ ગામમાં બિલકુલ શાંતિભર્યું વાતાવરણ છે અને સંપૂર્ણ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે। એસપીના જણાવ્યા અનુસાર પથ્થરમારાની ઘટનામાં કાચની બોટલો પણ મળી આવી છે। ક્યાંક પક્ષે પથ્થરમારામાં તો આ બોટલોનો પણ વપરાશ કર્યો છે, તો તે તપાસ બાદ જ બહાર આવશે। તો હાલ આ મામલે કોઈની અટકાયત કરવામાં નથી આવી। આ સમગ્ર મામલો ઝીણવટપૂર્વક તપાસ થયા પછી અને પુરાવો સામે આવ્યા બાદ જ ફરિયાદ દાખલ કરીને શાંતિ ડહોળનારા વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવામાં આવશે। હાલ જે માહિતી મળે છે, ચોક્કસ માહિતી તો નથી મળી, પરંતુ ઉડતી માહિતી જે લોકો ગામના અમુક લોકોને મળ્યા તો એવી સંભાવના વ્યક્ત કરે છે કે કોઈ બાઇક લઈને નીકળ્યું હતું અને બાઇકની થોડીક સ્પીડ હતી, એટલે સામે પક્ષે જે છોકરાઓ બેઠા હતા એમને ઠપકો આપ્યો। એટલે શરૂઆતમાં એ બંને વચ્ચે શાંતિ સ્થપાઈ ગઈ, પણ પરંતુ પછી બાઇક ચાલક જે છે એ બીજા એના થોડાક મિત્રોને લઈને આવ્યા અને સામસામે બંને ગ્રુપ વચ્ચે પથ્થરમારો થયો। તાત્કાલિક વડતાલ પોલીસને જાણ થતાં પીઆઈ પરમાર અને એમનો સ્ટાફ તાત્કાલિક પહોંચી ગયેલો અને એ લોકોએ સ્થાનિક પોલીસે જ અહીંયા તાત્કાલિક કંટ્રોલ કરી લીધેલું 5-10 મિનિટમાં જ। પથ્થરમારો થયો હતો અને જે કાચની ટુકડા જે દેખાય છે એ કોઈ ખાલી કાચની બોટલ ફેંકેલી હોય એવું જણાઈ આવે છે। હવે કયા પક્ષે ફેંકી છે એ થોડુંક ડિટેલમાં જઈ અને તપાસ કરવામાં આવશે। હાલ અમે સીસીટીવી કેમેરા ગામના વગેરે ચેક કરી રહ્યા છીએ અને ગામના જે તટસ્થ લોકો હોય એની પૂછપરછ કરી રહ્યા છીએ। જૂથ અથડામણ થઈ છે ગામમાં અને બાઇકના પુલ પર જવા આવવામાં બે ગ્રુપ વચ્ચે મગજમારી થઈ હતી અને અવર જવરમાં બાઇકને એમાં બે જૂથ અથડામણ થઈ છે। સામે ગારાગારી થઈ, પછી અમારી પથ્થરમારો ચાલુ થઈ ગયો। પથ્થરમારો થયો, કાચની બોટલો સામે તો અત્યાર લગીને કોઈ જાણવા મળ્યું નહીં, કોઈ પોલીસ ફરિયાદ કરવા થઈ નહીં કશું હજુ એ બાબતમાં, એટલું ખ્યાલ છે। હાલમાં પોલીસ ખાતું કંટ્રોલ કરી દીધું છે, બધું હાજર છે અને સમગ્ર ગામમાં પૂરેપૂરો